તો હલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મજામાં જશે. તો આપણે રૂમ ઉપર આવી ગયા છે ને આપણી ઓફિસ તમે ખુલી રહી છે, જોઈ શકો છો તમે. આ લોકેશન તમારા ધ્યાનમાં હોય તો જરા કોમેન્ટમાં કહેજો કે આનું લોકેશન છે. તો ચલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આપણે જયંતિભાઈ પણ છે સાથે આજે. તો એને આપણે આ લોકેશનમાં રાખ્યા છે ને આપણે જવાનું છે બીજા લોકેશનમાં. આપણે સીધું આમ જવાનું છે, એટલે આપણે અહીંથી 10-15 મિનિટ છે પછી નીકળીએ. તો હજી તો આપણે ચાલુ જ કર્યું છે, હજી તો કોઈ કસ્ટમર આવ્યો નથી, હજી તો શરૂઆત છે. પણ મિત્રો, આખા મહિનામાં 150 MMPનો ટાર્ગેટ આપેલો છે, પણ ધીરે ધીરે થઈ જશે. તમને એવું લાગતું હશે કે આ સહેલું હશે, આ કંઈ એવું સહેલું નથી, બહુ હાર્ડ મહેનત છે મિત્રો. તો કંઈ વાંધો નહીં. તો આપણે ધીરે ધીરે ચાલુ કરશું. કસ્ટમર આવતા જઈને આપણે સિમ કાર્ડ દેતા જશું. તો વિડીયો તમે પણ આ વિડીયોમાં બના રહેજો એન્ડ સુધી, કેમ કે વિડીયો જોવા જેવો હશે. તો ચલો મિત્રો, કસ્ટમર મિત્રો આપણે આવી ગયા છે આપણા લોકેશનમાં. અહીંયા આપણે જયંતિભાઈને રાખ્યા. આપણે અહીંયા છે, જોઈ શકો છો. આપણી બાઇક પડી છે, આપણે ઓફિસ ખુલી છે. આ છે લોકેશન. આપણે અહીંયા કસ્ટમર એક બે આવે છે, ફોન આવ્યો હતો આગળ, અને આ જોઈએ છે. 2 કલાક 1.5 કલાક સુધી બેસી આવ્યા. શું રિઝલ્ટ આવે છે થઈ તો જશે, 5-6 તો થઈ જ જશે. તો હલો મિત્રો, આપણે કમ્પ્લીટ આવી 5 MMP થઈ ગયા છે. આપણે જઈએ છીએ આપણે બીજા રૂટે. બંધ બીજા રૂટે. તો હલો મિત્રો, આપણે આવી ગયા હવે જયંતિભાઈ કરે છે MMP. આપણે પીલીએ થોડુંક ઠંડુ. તો રમભાઈ ખૂબ આપતી છે ને. ઠંડુ પાણી કરી લઈએ. હા સોદા. રમભાઈ ચડ્યા છે ઉપર. મિત્રો સરસ બહુ લાગે છે. આપણે આવી ગઈ છે ઠંડીની બોટલ. ઠંડુ પી ગયા. શું કરે છે ગંદી? કેટલા થયા? જયંતિભાઈના 2 થઈ ગયા છે ભાઈ. આપણે તો 5 જ થઈ ગયા. આપણો વાંધો નહીં. જયંતિભાઈના 2 થયા છે. મિત્રો ચાલો હવે આપણે પણ ઠંડુ પાણી પી લઈએ. બીજું તમે પણ વિડીયો બનાવો બીજા. તો આપણે આવી ગયા છે આપણા લોકેશનમાં. આપણે 5 MMP થઈ ગયા છે ને. હવે આવી ગયા છે બપોરનો 1. તો હવે આપણે જમી ને પછી આપણે બપોરે 4 વાગે નીકળશું કરવા. ચા પાણી પી જો મિત્રો. તો આપણે ગીતા પાન સેન્ટર આવી ગયા છે. જોઈ શકો છો લોકેશન સામે હોટલ કૃષ્ણા. જોઈ શકો છો તેડકો પણ એમ છે. ને આપણા ખાસ મિત્ર એવા બાબુભાઈ. બાબુભાઈ કેમ છો? મજામાં ને? શું જોવો છો? યુટ્યુબ જોવો. આમાં તો આવતું નહીં હમણાં કઈ આવતું જ નથી. વેગન ભરાતા જ નથી. તો વેગન ભરાય તો આવે ને. ડીઝલ ને પેટ્રોલ ને ક્યાં પડે? ડીઝલ ને પેટ્રોલ ને ગેસ તો અમારી પથારી રહી હતી. ધક્કા ધક્કી જ તે અમારી સમસ્યા છે મિત્રો, ડીઝલની ને ગેસની ને. અમે બેઠા બેઠા આપણે ખાલી વાત જ કરવાની છે. કારણ કે એનું સોલ્યુશન તો થવાનું નથી. મોદી કરે તો થાય ને. કરોડો રૂપિયા રાંધણ કરીને આવી છે. ત્યાંથી એવું આવડતું છે. આવી છે ને. આવી છે ને. આપણે ભાઈ દરિયામાં 2 બોટ તો આવી ગઈ મોટી. એ હરકી જાય હમણાં જ હરેક છે. હાલો બાપભાઈ આપણે 2 શબ્દ કે બોલો છો 2 શબ્દ. હું કેવું કે થાકી ગયા મોદી ને બધાને. તો કોઈ આપણું સાંભળતું તો હું કેવું આપણે આવી પોઝિશન છે અમારી. કઈ દેવરા બેઠા રોટલા નથી મળે તો બહાર ખાઈએ અહીંયા ઠંડો. શું કરે બિચારા બાપા? આપણે તો હજી કામ ધંધો કરીએ તો બાપભાઈ તો બીજું શું કરે? ભાવનગરી બધા
છે બધે હલો મિત્રો, કઈ વાંધો નહીં. આ તો હસી મજા હોય બે ઘડી. બાકી તો બાપુ આવી ગયા તમારે તડકાના તો હું છે ને મગજ ગરમ થઈ ગયો એટલે હસી થોડીક મજાક કરીએ. વાતું હોય. હા બાકી તો હું આમાં હા. કરીએ હવે. મિત્રો તો હવે હા તમે વેદલો આવી ગયો બાકી તો વેદલો હા હો, આવી ગયો વિડીયો જ જોયો બાબા. યુટ્યુબનો ખાસ છે હા આપણા વિડીયો પણ જોજો. સબસ્ક્રાઈબર આવી ગયા છે. હમ. તમે મને યાર કરી દો તો આવા જ વિડીયો તમને જોવા મળશે. ભાઈ તો હા. બાબા બે શબ્દ તમારે સબસ્ક્રાઈબ કરો વિડીયોને અને વધુ શેર કરો હા બરોબર એટલે ભગવાન ભાઈને સપોર્ટ કરો. અને ભગવાનભાઈ સપોર્ટ કરો 2-5 રૂપિયા આપો બે કામ તો બીજા કેટલા કરોડો જોઈએ તારે હવે પૈસા નથી જોતા. તો હવે આ પબ્લિકને વિડીયો આજે ગમવા આપણે જોઈએ. એટલે રમત કરે રમત જ કરીએ જ આપણે. હા, એ 20 લાખનો મનોરંજનવાળા જો માણસો 20 છે. લાખનો મજા આવે. ફોટો પોપટ જોઈએ તો મિત્રો તમારે આ વિડીયો ગમવો હોય હા. લાઈક અને શેર શેર કરવાનું કરો. ભૂલતા નહીં. બસ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.